ત્યારબાદ 6 મહિનાનો સમય વ્યતીત થયો. ભગવાન સુદામગમન થયા. અર્જુન ફરી પાછા જ્યારે દ્વારિકાથી પાછા આવે છે ને આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થાય છે કે અર્જુન કેમ ન આવ્યો. પણ એ સમય બરાબર અર્જુનનો પ્રવેશ થાય. અર્જુનની આંખમાંથી અશ્રુના બુંદ પડે છે. અશ્રુના બિંદ પડે છે. આ દ્રશ્યને જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, અર્જુન શું થયું? શા માટે રડે છે? કુળની લાજ જાય એવું કામ થયું? કોઈ સ્ત્રીની તું રક્ષા ન કરી શક્યો? કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી શક્યો? એક પણ વાતનો જવાબ અર્જુન નથી આપતા, મૌન રહ્યા. પણ એક પ્રશ્ન અંતમાં ધર્મરાજે કર્યો કે જેના વગર તારું જીવન નકામું છે એ કૃષ્ણ વિહોણો બનીને આવ્યો એટલા માટે તને દુઃખ થયું એટલે રડે છે તું? ચોધાર અસુરે રડી પડી અને અંતે અર્જુન એટલું બોલ્યા છે કે મોટા ભાઈ, હા, જેના વગર મારું જીવન નહીં, આ દુનિયાના તમામ જીવાત્માનું જીવન અધૂરું છે, નકામું છે, એ કૃષ્ણ વિહોણો બન્યો. હું એકલો નહીં, આ દુનિયા આખી કૃષ્ણ વિહોણી બની છે. કારણ ભગવાન કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા, સ્વધામગમન થયા છે. કૃષ્ણ સ્વધામગમન થયાના શબ્દો સાંભળ્યા, અતિશય દુઃખ લાગ્યું. મોટા ભાઈ, હું એનો એ જ અર્જુન, મારા હાથમાં એનું એ જ ગાંડીવ, એના એ જ તીર કામઠા. પણ આજ મારો સમય બદલાઈ ગયો, કારણ હું કૃષ્ણ વિહોણો બન્યો. મારો સમય બદલાયો અને સમયના બદલાવાને લઈ અને હું એના એ જ અર્જુને કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને જીતું હતું. પણ આજ હું કૃષ્ણ વિહોણો બન્યો ને તો જંગલના સામાન્ય કાબાઓને હું ન જીતી શક્યો. કાબાઓ, લૂંટારાઓ મને લૂંટી ગયા, કારણ મારો સમય બદલાઈ ગયો. આ દુનિયામાં એક વાત મારી યાદ રાખજો, હે વડીલો, માતાઓ, આ દુનિયામાં ક્યારેય કોઈ માણસ મહાન નથી હોતો, માણસનો સમય મહાન હોય છે. માટે જ્યારે તમારો સમય આવે ને ત્યારે તમે કંઈક કામ કરી લેજો, બાકી સમય ક્યારે થપાટ મારી દેશે એનો કોઈ ભરોસો નથી. તમારો સમય આવે ત્યારે બધાયનું ધ્યાન રાખજો. મારી એક પ્રાર્થના છે, તમારો સમય આવે ત્યારે કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આપણી તો એક જ વૃત્તિ હોય, સમય આવે એટલે આપણે ધ્યાનમાં જ હોય. અમારો વારો આવવા દો, ધ્યાનમાં જ છો તમે. કોઈને ધ્યાનમાં ન રાખશો, બધાયનું ધ્યાન રાખજો. કારણ કે અહીંયા તો સમય બળવાન છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સૌનું ધ્યાન રાખજો. અર્જુનની વાતને સાંભળી અને પાંડવોએ નક્કી કરી લીધું કે જો કૃષ્ણ હવે ન રહ્યા હોય તો આ ધરતી પર આપણે રહીને શું કરવાનું. અને અંતે પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ 5 પાંડવો હેમાળાના માર્ગે ચાલ્યા છે હાડ ગાળવા માટે. હેમાળાના માર્ગે ચાલી નીકળ્યા છે. હેમાળાના માર્ગે ગયા છે અને આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે દાદા વખતનો એક મુગટ પહેરી અને જંગલમાં જાય છે. જંગલમાં એક દ્રશ્ય જોયું, કાળો અને કદાવર પુરુષ ગાય અને બળદને માર મારે છે. જ્યારે ગાય અને બળદને માર મારે એ સમયે પરીક્ષિત મહારાજના મનમાં આવીને ઉભું રહ્યું કે મારા રાજ્યમાં મને પૂછ્યા વગર આ દંડ દેનારો માણસ કોણ છે? હું એને દંડ આપીશ. એટલે પરીક્ષિત મહારાજને દંડ દેવા માટે જ્યાં એકદમ દોડતા આવે છે, દોડતા આવ્યા અને જ્યારે દંડ દેવા જાય છે તે કાળો પુરુષ પરીક્ષિતના શરણે આવ્યો છે. 2 હાથ જોડી અને પરીક્ષિતને પ્રાર્થના કરે છે, મહારાજ, હું આપના શરણે આવ્યો અને આપ ક્ષત્રિયોનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી. શરણાગતિ આપવી તમારો ધર્મ છે, માટે મને શરણાગતિ આપો. તું કોણ છે? રાજાએ પ્રશ્ન કર્યો અને એ સમયે કાળો પુરુષ કહે છે, મહારાજ, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ સંપન્ન થયા, હવે મારો વારો આવ્યો. મારું નામ કલી છે, હું કળિયુગ છું. મને રહેવા માટે સ્થાન આપો. મને રહેવા માટેના સ્થાન આપો. અને રહેવા માટે સ્થાન માગે છે. સ્થાન આપે છે. 4 સ્થાન આપ્યા છે. 4 સ્થાનો આપ્યા. અને કયા આપ્યા તો ભાગવતકાર લખે છે, દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના યત્રા ધર્મ ચતુર્વિધ
વિદઃ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના. 4 સ્થાન આપ્યા. પેલું સ્થાન આપ્યું જ્યાં જુગાર રમાતો હોય, દ્યુત એટલે જુગાર. દ્યુતમ પાનમ, પાન એટલે મદિરા પાન. જ્યાં મદિરા પીવાતો હોય ત્યાં કળયુગ તારો વાસ થાય. ત્રીજી વાત બતાવી, જ્યાં સ્ત્રીઓના શરીર વહેંચાય છે એ સ્થાન આપ્યું. અને ચોથું સ્થાન આપ્યું જ્યાં કતલખાનું હોય એ સ્થાન. કતલખાનામાં તારો વાસ થાય. આ 4 જગ્યાએ સ્થાન આપ્યા. અને એ સમય ફરી પાછો કળયુગ રાજા પરીક્ષિતને કહે, પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. મહારાજ, તમે 4 સ્થાન આપ્યા, તમારી વાત સાચી છે, પણ મારો સમય છે અને મારા સમયમાં આ 4 જગ્યાએ જ મારો પરિવાર હમાઈ જાય એવું નહીં થાય. એટલે એકાદું સ્થાન હજી વધારે આપો અને હવે સારું સ્થાન આપજો. પુનશ્ચ યાચમાનાય, હું ફરીવાર તમારી પાસે માગી રહ્યો છું, મને એક સ્થાન હારું આપો. અને એ સમયે પરીક્ષિત બોલ્યા છે કે જા કળયુગ, જે જગ્યાએ અનિતિનું અનાજ લેવાતું હોય, અનિતિનું ધન સમાયેલું હોય, અનિતિનું સોનું હોય, એમાં તારો વાસ થાય. આ શબ્દને સાંભળી અને કલી ઊભો થયો અને ઊભા થયાની સાથે જ પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો. કારણ પરીક્ષિતના માથામાં જે મુગટ હતો ને એ મુગટ અનિતિનો હતો, જરાસંઘનો હતો. ભીમસેને જરાસંઘનો વધ કર્યો, જરાસંઘનો મુગટ લીધો, પણ જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. એટલે અનિતિમાં કળયુગ રહે છે અને કળયુગ જ્યાં હોય ને ત્યાં કોઈ દી હારા કામ ન હોય. જીવન ભ્રષ્ટ કરી નાખે છે. માટે ભગવાનને કેવું, ભગવાન ભલે થોડું આપો પણ નીતિનું આપજો. કારણ જ્યારે અનિતિનું તમારા ઘરમાં આવશે ને, એટલે અનિતિનું જ્યારે જાહે ને ત્યારે તમારું નીતિનું હોતે હારે લઈને જાહે. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં નીતિનું ધન આવે, અનિતિનું ન આવે. પણ અત્યારે તો એક જ ઈચ્છા, એક જ હામ લાગી છે, રાતોરાત પૈસાવાળા થવાનું. ભલે સામ દામ દંડ ભેદ જે કરવું પડે તે, હગા ભાઈને મારી નાખવું પડે તો મારી નાખો, પણ રાતોરાત પૈસાવાળા થઈ જાવ. પૈસાવાળા થવાની હામ લાગી છે, ચસ્કો ચડ્યો છે. રાતોરાત પૈસાવાળા ન થવાય ને તો કાંઈ નહીં, ભગવાનને એટલી પ્રાર્થના કરજો અમે માણસ બનીએ. કારણ કે અત્યારે માણા થતો બંધ થઈ ગયો. અને એટલા માટે તો આપણે કેવું પડે છે, ભાઈ માણા થાની. આપણે કોઈ દી ઢોરને કીધું ઢોર થા? માણસને એકને જ કેવું પડે માણા થા. કારણ ભગવાને શરીર માણસનું આપ્યું, પણ વિચારો અને આપણું વર્તન પશુ જેવા આપ્યા છે. મહારાજ, એક સ્થાન હજી આપો, એ સ્થાન સારું આપજો. અને અનિતિને બરાબર સુવર્ણનો વાસ થાય એવું સમય આપ્યો, એ સ્થાન આપ્યું. એટલે કળિયુગ બરાબર પરીક્ષિતના માથા પર બેઠો. પરીક્ષિત ત્યાંથી નીકળે છે અને શમીક ઋષિના આશ્રમમાં જાય. જ્યાં શમીક ઋષિના આશ્રમમાં જાય છે તો શમીકના આશ્રમમાં ગયા પછી શમીક ઋષિ ધ્યાનમાં બેઠા છે એટલે રાજાનું સ્વાગત થયું નહીં. પરીક્ષિતને અહંકાર આવ્યો, કોઈ દિવસ નહીં. અને આજ પહેલી વાર અહંકાર આવ્યો. શું કામે? કળિયુગ માથા પર બેઠો છે કે હું આવ્યો અને આ સાધુડાઓ મારું સ્વાગત ન કરે, મારું સ્વાગત ન કર્યું એને. અને એ સમયે આવેશમાં આવી અને પરીક્ષિત રાજાએ જે સર્પ નીકળ્યો એ સર્પ હતો આશ્રમના, એ આશ્રમના સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાવી દીધો. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા સાહેબ. ઋષિના ગળામાં પહેરાવ્યો હાર. પરીક્ષિત રાજાને અજ્ઞાન થયું. અને જ્યારે માણસ અજ્ઞાનમાં ઘેરાઈ જાય ને ત્યારે ન કરવાના કર્મો કરે છે. અજ્ઞાન ઉપજે છે. એ અજ્ઞાનને લઈ અને મરેલો સર્પ ઋષિના ગળામાં પહેરાવ્યો. અને ઋષિના ગળામાં સર્પ પહેરાવીને માણસ નીકળી ગયો.
પણ આ બાજુ ઋષિના પુત્ર શમિકના પુત્ર શુંગીને ખબર પડી કે મારા પિતાશ્રીના મારા ગુરુદેવના ગળામાં કોઈ કે મરેલો સાપ પહેરાવ્યો છે. અને એ સમયે શમિક ઋષિના પુત્ર શુંગીએ પાણીની અંજલી ભરી પોતાના તપોબળને લઈ અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે જેણે મારા પિતાશ્રીના ગળામાં હાર પહેરાવવાને બદલે મરેલો સર્પ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે. પરીક્ષિત ઘરે આવ્યો. આ બાજુ શૃંગી મહારાજ પોતાના આશ્રમમાં આવે છે. ખૂબ રડે છે. એટલે શમિકની આંખો ખુલે છે. શા માટે રડે છે બાળક? તો કહે છે પિતાશ્રી તમારા ગળામાં કોઈ કે સર્પ પહેરાવ્યો છે. સર્પને જોવે તો આ તો આપણા આશ્રમનો સર્પ, આ કોઈ દિવસ કોઈને ડંખો નથી, આને કોણે માર્યો? અને એ સમયે શૃંગી બોલ્યા છે પિતાશ્રી જેણે માર્યો એને, પણ મેં એને શ્રાપ આપી દીધો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજે રાજમહેલમાં આવી અને મુગટ ઉતાર્યો. જ્યાં કળયુગ માથા ઉપરથી નીચે ઉતર્યો એટલે મતી ફરી પાછી ભ્રમ થઈ અને વિચાર આવ્યો કે મારાથી ન થવાનું કર્મ થઈ ગયું. આ શું કર્યું મેં? એકદમ ફરી પાછો શમિક ઋષિના આશ્રમમાં આવે છે. શમિક પાસે પ્રાર્થના કરે છે બાપજી મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અત્યંત એવી પ્રાર્થના કરે છે ત્યારે શમિક બોલ્યા છે રાજા તું માફી માંગે છે વાત બરાબર છે, પણ તને શાપ મળ્યો છે. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે આવો શાપ મળ્યો. અને પરીક્ષિત રાજાએ શાપનો સ્વીકાર કર્યો. મેં ભૂલ કરી છે તો આનું પરિણામ મારે ભોગવવું રહ્યું, એમાં કોઈ સંશય નથી, મારે ભોગવવું જ રહ્યું. પણ પરીક્ષિત પ્રાર્થના કરતા કહે છે બાપજી આ શાપમાંથી મને મુક્તિ મળે એવી કઈ કૃપા કરો. શમિક બોલ્યા છે રાજા હાથમાંથી જીવનમાંથી નીકળી ગયેલો સમય અને મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈ દિવસ પાછા ન લઈ શકાય. માટે હવે આ શ્રાપ મિથ્યા નહીં બને, શાપ તો ભોગવવો જ પડશે. પણ એક કામ કરો, આ શાપના અંતમાં જ્યારે તમને તક્ષક નાગ દંખ દે ત્યારે મૃત્યુનો ભય છે, એ મૃત્યુના ભયની અંદર તમને જે વેદના થાય એ મૃત્યુની વેદનામાંથી છોડવા માટેનું એકમાત્ર કારણ તમને બતાવી શકું. અરે બાપજી મને એ બતાવો. તો રાજા જાઓ શ્રીમદ ભાગવતની કથા સાંભળો, કારણ ભાગવતની કથા તમને નિર્ભય બનાવશે, અભય બનાવશે, ભય નહીં લાગે. અને ભાગવતની કથા છે ને સાહેબ એ મણી છે, કાચ નથી. કાચમાં ને મણીમાં બહુ ફેર છે. ભાગવતની કથા દિવ્ય બનાવનારી ગાથા છે. અમૃત પી અને માણસ અમર બને, જ્યારે કથામૃત પી અને માણસ અભય બને છે. અને આ દુનિયામાં મહાપુરુષો કહે છે અમર બનવા કરતા અભય બનવું લાખ દરજ્જે સારું છે. હા, ભાગવતને સાંભળવાથી તમને મૃત્યુ નહીં ટળી જાય, આ વાત યાદ રાખજો. ભાગવતને સાંભળવાથી તમારું મૃત્યુ નહીં ટળે, પણ મૃત્યુનો ભય ટળી જાય. જે મરવાનો ડર લાગે છે અને અંત સમયે જે વેદના થાય છે ને એ વેદના નહીં થાય તમને, એ ચોક્કસ છે. ભગવાનનું નામ લેવાતું હશે તો. રાજા જાઓ અને ભાગવતની કથા સાંભળો.